વોચ વરમાં કોઈ દેખાડો નહીં દેતા ના તમે આયા છો થીમ પેલા હા વોચ વરમાં થોભલાઓ જુઓ કમ્પ્લેન કરી થાકી ગયો કોઈ થોભલા બદલવા આયા આ રોડ તોડી નાખ્યા મેમો આવું ના ચાલે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાતા જ નેતાઓ સજ્જ થયા છે, તૈયારીઓમાં લાગ્યા છે, પરંતુ અમુક જગ્યાએ નેતાઓ જ્યાં મત માંગવા પહોંચે છે તો જોવા જેવી થાય છે। અગાઉ સુરતમાં ભાજપના નેતાઓને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો, ત્યારે હવે એવા જ દ્રશ્યો અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટે નીકળેલા ભાજપના પૂર્વ કોર્પોરેટર અને કાર્યકર્તાઓને સ્થાનિક લોકોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો। પૂર્વ કોર્પોરેટર વાસંતીબેન પટેલ અને ધનરાજ દેસાઈ સહિતના નેતાઓ જ્યારે ઢોલ નગારા સાથે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે રહીશોએ છેલ્લા 5 વર્ષથી પેન્ડિંગ રોડ, ગટર અને લાઇટના પ્રશ્નો મુદ્દે તેમને અટકાવીને ભારે રોષ ઠાલવ્યો। ચૂંટણીનો માહોલ જામતા જ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કમળને મત આપવાની અપીલ સાથે વિવિધ સોસાયટીમાં પહોંચી રહ્યા છે। જો કે બોડકદેવ વિસ્તારમાં પ્રચારમાં નીકળેલા નેતાઓને જોતા જ એક જાગૃત નાગરિકે ઢોલ વગાડતા કાર્યકર્તાઓને અટકાવી દીધા હતા। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્થાનિક વ્યક્તિ નેતાઓને પૂછી રહ્યો છે કે 5 વર્ષમાં કોઈ દેખાયું નથી તો અત્યારે અહીં ક્યાંથી આવ્યા। વોચ વરમાં કોઈ દેખાડો નહીં દેતા ના તમે આયા છો થીમ પેલા હા વોચ વરમાં થોભલાઓ જુઓ કમ્પ્લેન કરી થાકી ગયો કોઈ થોભલા બદલવા આયા આ રોડ તોડી નાખ્યા મેમો આવું ના ચાલે। સ્થાનિકોએ પૂર્વ કોર્પોરેટર સમક્ષ વિસ્તારની દુર્દશા વર્ણવતા જણાવ્યું કે વારંવાર રજૂઆત કરવા છતાં લાઇટના થાંભલા બદલવામાં આવ્યા નથી, રોડ તોડી નાખવામાં આવ્યા હોવાથી રહીશો પરેશાન છે। આ ઉપરાંત ગટરો ઉભરાવાની સમસ્યા અને તંત્ર દ્વારા અપાતા નકારાત્મક પ્રતિસાદને લઈને પણ લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। અમે પ્રમુખ બની ગયા છીએ અહીંયા એટલે મારે કમ્પ્લેન કરવી જરૂરી છે। તમારા જે કાકા હોય ને એમ નહીં મહેમાન રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું કે 5 વર્ષ સુધી પ્રજાના કામમાં ગેરહાજર રહેલા નેતાઓ હવે મત માટે વિકાસનો પ્રચાર કરવા નીકળ્યા છે, જે અસ્વીકાર્ય છે। મેં પોતે કીધું કોઈ પણ આવશે ગાર બોડીની વાત કરે બધા પૂછા બોડકદેવ વાળાને કમ્પ્લેન કરી થાક્યા ગટરો ઉભરાય ગટરોનો વિડીયો નાખે તો અમે કોઈ જવાબ નહીં આવતા। આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। મતદારો હવે પાયાની સુવિધાઓના અભાવે નેતાઓ સામે સવાલ ઉઠાવતા થયા છે। આપનું શું કહેવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।